એટલે આમાં એવું તો નથી ને કે હકાબાજ સરકાર તરફથી સંદેશાવાહક બનીને ત્યાં ગયા હતા। એ મારું મકાન વેચવા માટે ખેડૂત માટે કાઢ્યું છે અત્યારે, યાદ રાખજો કે 2027 ને લઈને કોઈ આયોજન છે હકાબાનું કે નહીં? 27 હોય, 28 હોય, 29 હોય કે 35 હોય કે મારી દીકરી ને જાય, મારી પત્ની ને જાય, હું નહીં જાઉં। મારા દીકરો 15 વર્ષનો છે, એ 5 વર્ષ પછી જાય, તેની ગેરંટી હું ન લઉં કે હકાબા ગઢવીની પોલીસે ધરપકડ કરી તો પછી હકાબા સક્રિય રાજનીતિમાં દેખાશે એવું લાગે। એકવાર બોલ્યો કે હકાબા ગઢવી નહીં જાય એટલે નહીં જાય રાજકારણમાં કોઈ દિવસ। મારો મુદ્દો એટલો જ છે, ખેડૂતનો અવાજ મારે સરકાર સુધી પહોંચાડવો હતો, પહોંચી ગયો છે। તો હકાબાને કેટલી ક્રેડિટ મળશે? હકાબાને ક્રેડિટ નહીં મળે આમાં? આવું વિચાર્યું તો ક્યારનું ક્યાંય પહોંચી ગયો હતા। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે હવે મોરબીના ખેડૂતોના આંદોલનનો અંત નક્કી। છેલ્લા 11 દિવસથી મોરબીના જેતપરની ઉપવાસ છાવણીમાં ખેડૂતોએ પોતાની માંગ સાથે અડગ છે। આમ તો આંદોલનનો આ બીજો પડાવ છે અને બીજો પડાવ એ 11 દિવસથી અનશન પર રોજ એ 24 કલાક અથવા 48 કલાકે વધુ એક ખેડૂતે ઉપવાસ છાવણીની અંદર જોડાય છે। પહેલા દિવસે ઉપવાસ છાવણીની અંદર એ માત્ર 4 ખેડૂતો બેઠા હતા। આજે એ જ ઉપવાસ છાવણી ઉપર લગભગ 10 જેટલા ખેડૂતો ઉપવાસ છાવણીમાં બેઠા છે અને તેમની માંગ સાથે અડગ છે। અને હવે ઉપવાસ છાવણીનું નામ પણ આપ્યું છે ગુજરાતના એ ખેડૂતોના સમર્થનની અંદર ગુજરાતના ખેડૂતોનું હિત વિચારનારી એ સમિતિ કે જ્યાં ન માત્ર આખું એ જેતપર અથવા તો મોરબી જિલ્લો પરંતુ આખા ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય થાય તે હવે જેતપરના એ લડાકુ ખેડૂતોએ નક્કી કરી લીધું છે। બિલકુલ। અને જ્યારે ધરા મોરબીની હોય તો ઇતિહાસ સાક્ષી છે કે આ ધરતી પરથી કેવા કેવા આંદોલન થયા, કેવા કેવા મુદ્દા ઉઠ્યા છે। અને એ જ મોરબીની ધરતી ઉપરથી જ્યારે ખેડૂતોએ આર્યા પારનું આંદોલન છેડી દીધું છે તો પડઘા આવે છે ગાંધીનગર સુધી પડવા લાજમી છે અને પડ્યા પણ છે। ગાંધીનગરથી સંકેત પણ મળી રહ્યા છે અને એટલે શરૂઆતમાં એક સવાલ પૂછ્યો કે જે ખેડૂત આંદોલન ની ચર્ચા આખા ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે, ગુજરાતની બહાર પણ ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં ખેડૂતોએ પોતાના હકની માંગ માટે થઈને સરકાર સામે રણશીંગું ફૂંક્યું છે। એ આંદોલન શું હવે પૂરું થવા તરફ છે? કેમ કે સરકારની તૈયારી દેખાઈ રહી છે। સરકાર જ્યારે આંદોલનકર્તાઓને પોતાની સામે બેસાડવા તૈયાર થાય, એક ટેબલ પર આમને સામને કરવા તૈયાર થાય ત્યારે સરકારને ખબર હોય છે કે હવે કોઈક ઉકેલ લાવવો પડશે, કોઈ નિવેડો લાવવો પડશે। માત્ર વાર્તાઓ કરવા માટે થઈને આમને સામને નથી બેસતા હોતા। અને જ્યારે હવે સરકારે તૈયારી દર્શાવી ચૂકી છે કે ખેડૂતો અને સરકારના પ્રતિનિધિ સામસામે બેસશે તો એનો અર્થ એ થાય છે કે આ જે લડાઈ છે એમાં જીત ગુજરાતના ધરતીપુત્રોની થવા જઈ રહી છે। અને આ જ જીતને લઈને મોરબીના જિલ્લા કલેક્ટરે સરકાર તરફથી જે પત્ર મળ્યો છે કે બેઠક માટેની તૈયારી દર્શાવી છે એને લઈને કલેક્ટરે આજે પત્રકાર પરિષદ પણ કરી અને કહ્યું પણ ખરાય ખેડૂતોને કે તમે આવો અને સરકાર સાથે બેસવા માટે સરકારે તૈયાર છે। તમારી જે માંગણીઓ છે તે માંગણીઓ સરકાર સામે તમે મૂકો ને એ આખી એક ઘટના જે આંદોલન 11 દિવસથી ચાલી રહ્યું છે એ આંદોલનનો અંત આવે। હકાબા ગઢવી આપણી સાથે જોડાય છે કે જેઓ પણ ત્યાં એ હાસ્ય કલાકાર છે, એ મંચ ઉપર જઈને આવ્યા છે ને એ મંચ થકી તેમને આહવાન પણ કર્યું હતું કે આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ અને ખેડૂતોના સમર્થનની અંદર તેઓ જઈને આવ્યા છે। હકાબા ગઢવી આપણી સાથે જોડાય છે। હકાબાને સવાલ પૂછ્યો એ પહેલા આજના એક કલેક્ટરની પત્રકાર પરિષદ અને કલેક્ટરની પત્રકાર પરિષદ બાદ
અધિકારીઓ જે ઉપવાસ છાવણી ખાતે પહોંચ્યા એ દરમિયાન એ બંને વાત તમને, એક તરફ કલેક્ટરે આમંત્રણ એ સરકાર વતી આપ્યું, બીજી તરફ મોરબીના એ ખેડૂતોએ પોતાની માંગ સાથે હજુ પણ અડગ છે કે અમારે લેખિતમાં એ માત્ર આમંત્રણ નહીં પરિપત્ર જોઈએ છે કે અમે તમારી માંગોએ સ્વીકારી લીધી છે. રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે, તે પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે. ખેડૂતોના કોઈ પણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે. તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી આ જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું છું અને સરકારશ્રી આ તમામ મુદ્દાઓ બાબતે પોઝિટિવ છે એ બાબતમાં આ પત્રમાં પણ ઉલ્લેખ કર્યું છે. રાજસ્થાન સરકાર અને અન્ય સરકારોના પણ જે વિવિધ જીઆર છે આનું પણ ઉલ્લેખ સરકારશ્રીના આ પત્રમાં કરવામાં આવ્યું છે. તો સરકારશ્રી એક સ્ટેપ આગળ વધીને તમામ ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. તમામ ખેડૂત મિત્રોને પણ મારી સરકારશ્રી વતી વિનંતી છે, આગ્રહ છે કે આપ લોકો પણ એક સ્ટેપ ભરો અને અહીંયા આવીને સરકારશ્રી સાથે સંવાદ કરો અને જે આપની માંગણીઓ છે ટૂંક સમયમાં એનું નિકાલ આવે એના માટે સરકારશ્રી પૂરતા પ્રયત્નો કરશે. નથી વાતચીત અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી. એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો. અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા, તેમ છતાં અડધી કલાક બેસીને અમારે આજે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા. ટાવરમાં કેટલા પર્સન્ટ, એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6.1 by 1 લખીને આપેલા છે. એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબ ગાંધીનગર મોકલેલા છે. અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકીએ, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત મોકલી દઈશ. સમજાણું સાહેબ? એ અમને લેખિતમાં આ પત્રમાં નથી, બરોબર? ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ આમાં લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી. અને ફરીથી અમે ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રીને પ્રાર્થના કરી છે, અમે જે પ્રમાણે કહી રહ્યા છીએ એ પ્રમાણે તમે લેખિતમાં આપો, બરોબર? અને અમને લાગે છે ખેડૂત અમારી હિતેચ્છુ સરકાર છે, 100% સ્વીકારશે, એ પ્રમાણે લખીને આપશે. અમે ખેડૂત જવા તૈયાર છીએ, કમિટી જે કહેશે એ પ્રમાણે. ઓકે સાહેબ, ધન્યવાદ તમે આવ્યા એ બદલ. કાબા, તમે જે મંચ ઉપર ગયા હતા એ મંચ ઉપર નેહલ અમૃતિયા બેઠા હતા. એ જ નેહલ અમૃતિયા હતા જેમણે કહ્યું કે સરકારની એ ખેડૂતો હિતેચ્છુ સરકાર છે, કે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો આ સરકારે લીધા છે, તો આ નિર્ણય પણ આ સરકાર લેશે જ, અમને આશા છે. પણ લેખિતમાં પરિપત્ર આપે તો અમે અહીંથી ઉભા થશું. જો આ ખેડૂતો બધા જે લડાઈ કરે છે પોતાની જમીન માટે, હું લડું છું માત્ર ખેડૂત માટે, મારો આમાં કોઈ સ્વાર્થ નથી. પણ સરકાર વારંવાર આમંત્રણ આપતી હોય અને ખેડૂતનું આગેવાનનું કહેવું છે કે લેખિત આપે, મુદ્દો આ છે. તો મારું કહેવું એવું છે કે જો સામેથી સરકાર આવતી હોય તો 5 જણા આગેવાનો અહીંયા જઈ આવવાનું, વાત કરી લેવાની, પછી કે આ લેખિત આપો, અહીંયા જઈને કહેવાનું આ લેખિત તમે આપો છો અહીંયા જઈને. જો લેખિત ન આપે તો પછી આપણે પાછું આવતું રહેવાનું. પણ એકવાર જવું તો જરૂરી છે ને, કારણ કે તરસ્યો હોય કુવા પાયે જાય, કુવો તરસ્યા પાયે ન આવે. આપણી માંગ છે તો આપણે માંગ છે તો એને એકવાર જવું પડે. બાકી ખેડૂતનો નિર્ણય, ખેડૂતનો આગળ જે કરવું કરે. પણ હું મારા તરફથી એમ કહું છું, મારું મન એમ કે છે એકવાર જ્યાં એટલે આ માથાકૂટ મટે કે ભાઈ સરકારે બોલાવ્યા તમે ગયા નહીં, મુદ્દો આ કોઈ થાય છે. સરકારે બોલાવ્યા છે આપણે જવું પડે, ચર્ચા કરી અને કહેવું કે આ મુદ્દા છે અમારા, તમે શું કહો છો, કે અમને મંજૂર છે તો આમાં લખી આપો, એટલે વાર્તા પૂરી થાય ને કે આંદોલન ચાલુ રહે. અચ્છા અકાબા, તમે કીધું કે સરકારની સાથે એકવાર મુલાકાત કરવી જોઈએ. તમે પણ 2 દિવસ પહેલા એ ડાયરાનું આયોજન બાદ ફરી એકવાર તમે મંચ ઉપર ગયા હતા અને તમે ત્યાંથી આહ્વાન કર્યું હતું કે હવે સરકારે માંગ સ્વીકારવી પડશે, મુલાકાત, બેઠક જે કંઈ પણ થાય પછી જો માંગ નહીં સ્વીકારે તો અકાબા ગઢવી પણ એ જ જગ્યા ઉપર ઉપવાસ પર બેસવાની તૈયારી છે.
જો ખેડૂતો મુલાકાત કરે છે, કલેક્ટરે તો એવું પણ કીધું છે કાબા કે મોરબી અથવા ગાંધીનગર જે જગ્યાઓ પર ખેડૂતો કે ત્યાં સરકારના ઉચ્ચ અધિકારીઓ, સરકારના પ્રતિનિધિઓ, સચિવો આવીને બેઠક કરશે. બેઠક બાદ નિરાકરણ ન આવે તો અકાબા ગઢવીની હજી તૈયારી છે ઉપવાસ પર બેસવાની? મેં એટાણે હું 3 દિવસથી કહેતો, એટાણે આ 5મો દિવસ થયો. છેલ્લે એમ કીધું 25 તારીખ છેલ્લે છે. હજી અત્યારે જો કોઈ ખેડૂત જાય અહીંયા આગેવાનો અને હાલમાં જો ના પાડે હું તમારી સાથે આવું અને ન લઈ જાવ તમે એકલા જાઓ બધા. મારે ક્યાંય આગેવાન થવું નથી, મારે ક્યાંય આમાં કઈ રાજકારણમાં આવું નથી. મારો વિષય છે જ નહીં. હું તો અવાજ ઉઠાવ્યો છે તો હવે પાછું પડીએ કેવું છે નહીં. મારે પૈકું છે હવે મૂકવાનું છે નહીં આજીવન. તો મારું કહેવું એવું હતું કે તમે એકવાર ત્યાં જાઓ, સરકાર ના પાડે તમને એટલે તરત હું તમારા ઉપવાસમાં બેસી જઈશ. એટાણે મેં આ છેલ્લી 25 તારીખ મેં આપી હતી. હજી એકવાર કહું છું કે આપ એકવાર જઈ આવો એટલે આપણને ખ્યાલ આવે. સરકારે બોલાવ્યા છે તો એકવાર જવું પડે અને અહીંયા જઈ પ્રશ્ન આપણો મુદ્દા મૂકવાના. આ અમારા મુદ્દા છે, આપ મંજૂર છો? સરકાર કે હા, તો આ બધું અમને લેખિત આપો. અહીંયાથી લેખિત આપે અથવા ના પાડે તો પાછો ભાઈ આપણે ગયા પણ આપણી મિટિંગ સક્સેસ જાય નહીં તો આપણને ખ્યાલ તો આવે સરકાર આપણને બોલાવે છે, આપણે એકવાર જવું પડે. બસ આટલી પણ ખબર પડે. એમને અકાબા આપ ત્યાં જઈને આવ્યા, ત્યાં મંચ પર આપે કહ્યું કે ભાઈ આમાં વાતચીતથી ઉકેલ નીકળવો જોઈએ, સરકાર બોલાવે. એના ગણતરીના કલાકો પછી કલેક્ટરનું આવી રીતનું નિવેદન આવે એટલે આમાં એવું તો નથી ને કે હકાબા જ સરકાર તરફથી સંદેશાવાહક બનીને ત્યાં ગયા હતા? એવો પણ સવાલ પૂછાશે. બધી ખેડૂત જાતા હોય, ખેડૂત આગળ જતો મારે શું, મારે કઈ મોટું થવું જ નથી. ક્યાં ઠીક માતાજી મને એવું ઉદાહરણ, કારણ કે રાજકારણના ધંધામાં આપણે હાલવા માંગતા નથી. મારે રાજકારણમાં આવું નથી. મારો મુદ્દો એટલો જ છે, ખેડૂતનો અવાજ મારે સરકાર સુધી પહોંચાડવો હતો, પહોંચી ગયો છે. હવે સરકાર આમંત્રણ આપે છે, ખેડૂત આગેવાનોને એક વખત ત્યાં જવું જોઈએ. જઈ અને જો એ લોકો લેખિત ન આપે અહીંયા જ્યાં પછી તો આપણે ક્યાં હજી આંદોલન બંધ કરી દીધું તો ચાલુ રાખવાનું. બરાબર. પણ અકાબા આમાં જે અત્યારે થઈ રહ્યું છે, આજે માનો કે આ વિષય પર જેવા સમાચાર આવ્યા કે સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે, કલેક્ટરે એક આમંત્રણ આપ્યું, અધિકારીઓ ત્યાં પહોંચ્યા, તો અમે સંવાદ કરવા માટે તમને કેમ યાદ કર્યા? કેમ કે તમારી એક સક્રિય ભૂમિકા રહી ત્યાં. તમે ગયા, તમે ત્યાં એક કાર્યક્રમ કર્યો. કાલે ઉઠીને જો સમાધાન થઈ જાય છે અને આપણે એવું ઈચ્છીએ કે ખેડૂતોની બધી માંગ સ્વીકારી લે સરકાર, તો હકાભાને કેટલી ક્રેડિટ મળશે? હકાભાને ક્રેડિટ નહીં મળે આમાં? ખેડૂતને જો ન્યાય મળે તો મારા માટે મોટી ક્રેડિટ જ છે. આવું વિચાર્યું તો ક્યારનું ક્યાંય પહોંચી ગયો. આવું ક્રેડિટ લેવાનું વિચાર્યું જીવનમાં મેં ક્યાંય એમ નહીં. જો અમે તમને પેલા કેમ યાદ કર્યા એમ હકાભાને ક્રેડિટ મળશે તો પછી હકાભા સક્રિય રાજનીતિમાં દેખાશે એવું લાગે? ના ના, ક્રેડિટ મળે કે ન મળે મને ખબર નથી. આ લોકો જો જશ આપે તો હું જશ ની આશા લઈને બેઠો. મને જશ મળે તો વધારે સારું એમ. બરોબર. રાજકારણનું આપણું કોઈ એવું છે નહીં. પણ ફરી હું આ ખેડૂત માટે લડતો રહીશ આજીવન, ખેડૂત માટે. અને ખેડૂત માટે જ આવ્યો છું. મારો કોઈ હેતુ છે નહીં આમાં, માત્ર ખેડૂત માટે લડત છે મારી. અચ્છા અકાબા, ખેડૂત માટેની લડતની વાત છે. જ્યારે ડાયરો કર્યો, ડાયરા કર્યાની સાથે જ તમે ડાયરાના લગભગ 2 દિવસ પછી તમે મંચ ઉપર ફરી એકવાર મુલાકાત માટે ગયા હતા. આ બધાની વચ્ચે 2 વાર ગયો. હા, 2 વખત તમે ગયા. પણ આ બધાની વચ્ચે અકાબા એક ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગઈ કે અકાબા ગઢવીની પોલીસે ધરપકડ કરી. શું હકીકત હતી આ ઘટનામાં અને કેમ આ પ્રકારની ચર્ચાઓ ચાલુ થઈ હતી? કોઈ વિરોધી માણસો હશે તો કીધું હશે, બાકી મારી ધરપકડ સરકાર શું લેવા કરે? કારણ કે હું તો સત્ય બોલ્યો છું. હું તો કઈ ધમકી નથી આપી સરકારને, આદેશ નથી આપ્યો અથવા કોઈ હું ગુનો નથી કર્યો. મને શું લેવા કરે ધરપકડ? મારી પાસે કોઈ બેનમણી ધંધો નથી. હું માત્ર, તમને ખબર છે અત્યારે જો મારો ધંધો બંધ છે, હજી મહિના સુધી આંદોલન ચાલે એવું મને લાગતું હતું. મેં મારું એક મકાન વેચવા કાઢ્યું છે, કારણ કે ધંધો બંધ છે. મારે બેઠા અહીંયા જવાનું, ન્યૂઝ વાળા બોલો અહીંયા જવાનું, ખેડૂત પાસે જવાનું, 10,000 રોજનો ડીઝલ થાય. મેં મારું મકાન વેચવા માત્ર ખેડૂત માટે કાઢ્યું છે અત્યારે, યાદ રાખજો. મારે શું લેવા આમ કરવું પડે? પણ જો ખેડૂત ન્યાય મળતો તો એક મકાન મૂવ. એમની લોકોને તકલીફોમાં હસાવતા હકાભા ખેડૂતની તકલીફમાં એક નેતૃત્વની જેમ આગળ આવે અને એમ કે હું તો ખેડૂતો માટે ઘર પણ વેચી દઉં, તો હકાભા આમાં એ તો સવાલ ચોક્કસથી પૂછવાનો છે કે 2027 ને લઈને કોઈ આયોજન છે હકાભાનું કે નહીં? ના, મારું કોઈ આયોજન નથી. 27 આમાં મુદ્દો આખો એ થયો. મને 4 મહિના પહેલા કહેવામાં આવ્યું હકાભા ગઢવીની બધા કલાકારો ખેડૂત બોલતા નથી ને તમે ગાયરું દેવા આવી કલાકારોને બધાને જેમ એમ ગાયરું બોલવામાં આવ્યું નેતા દ્વારા. એટલે મને લાગી આવ્યું ભાઈ હું કલાકાર નથી, તમે મને ગાયરું દેતા નહીં. હું ખેડૂતના પ્રોગ્રામ એ કે ડબલ પૈસા લઈને ખેડૂતના પ્રોગ્રામ તમે કરો. મેં હું સિંગલ પ્રોગ્રામ કરીશ, 1 રૂપિયો લીધા વિના. અને એ આમંત્રણ મને મળ્યું. હું સામે જ નથી ગયો. મને આમંત્રણ આપ્યું કે આપ આવો, કેટલા પૈસા લઈશું? કીધું હું ફ્રીમાં આવીશ. અને ફ્રીમાં પ્રોગ્રામ કરવા ગયો
અને હું બોલ્યો અને મારા વાત તો પડઘો પડ્યો, સગા સુધી વાત પહોંચી, એનો મને આનંદ થયો. અને અત્યારે જ્યારે પણ ખેડૂત બોલાવે ત્યારે હું તત્પર ઊભો છું. અચ્છા હકાબા, તમારા એક મિત્ર છે દેવ પગલી, તમારા ખાસ જીગરજાન મિત્ર છે, એમને પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો છે કે મારા પરમ મિત્ર હકાબા ગઢવી અને ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, હું એ ખેડૂતનો દીકરો છું, મારું પણ એમને સમર્થન છે કે સરકારે જલ્દીથી માંગ સ્વીકારે. આવનારા સમયમાં હકાબા ગઢવી એ મોરબીના જેતપરના ઉપવાસ છાવણીના એ સમિતિના સભ્યો સાથે વાતચીત કરી દેવ પગલીના પણ કાર્યક્રમનું આયોજન કરાવશે ખરા? હા, કરાવશે. તમે જઈશું. દેવ પગલી મારો મિત્ર છે, હું કહું એટલું કરે છે છોકરો. એક કલાકારનો મને ભરોસો છે કે આપણે જેટલું કહે એટલું કરે છે. અને બીજી વાત તમને કહી દઉં મીડિયાની સામે, ખેડૂતની સામે, કે આપ વિચારતો કે હકાબા રાજકારણમાં જાય તો સરસ્વતી માના હું ગઢવી ચારણ છું, સરસ્વતીથી મારું હાલતું હોય છે મારા ચારણ સમાજનું. એકવાર બોલ્યો કે હકાબા ગઢવી નહીં જાય એટલે નહીં જાય રાજકારણમાં કોઈ દિવસ. 27, 28, 29 હોય કે 35 હોય. અમને સન્માન છે તમે જે રીતે કહી રહ્યા છો અને તમે જે સમ ખાવાની વાત કરી રહ્યા છો. અને પણ હકાબા, અમારો જે પત્રકારત્વનો અનુભવ રહ્યો છે ને, ઘણા બધા નેતાઓ આવી જ રીતે મંચ ઉપર કહેતા હોય છે કે હું તો ક્યારેય રાજનીતિ, તમને યાદ હશે એક નેતા એવું કહેતા હતા કે જો હું સત્તા પક્ષમાં જાઉં તો સૂરજ આમ ઉગ્યો, આથમણે ઉગ્યો, ને આવું બધું ઘણું બધું કહેતા હોય છે. બીજા એક નેતા એવું કહેતા, પણ પછી છેવટે તો એ રાજનીતિ કરતા જોવા મળે જ છે. હજી મારું સ્ટેજ અત્યાર સુધી હું જે બોલ્યો સ્ટેજમાંથી હજી મેં પાછું ખેંચ્યું નથી. મારું સ્ટેજમાં હજી સુધી બેઠલું નથી ક્યાંય પણ. અને ગઢવી ફરે ચાણ એક ફરી જાય એટલે વાર્તા થાય પૂરી. હકાબામાંથી ગુજરાતને વિશ્વાસ છે કે હકાબા ગઢવી સત્ય બોલે છે, સાચું બોલે છે. અને મને ઈચ્છા પડે એવું બોલું છું સ્ટેજમાંથી. મને ખુદને ખબર નથી શું બોલવાનો છું, પણ હું એટલા માટે રાજકારણમાં નહીં છું. મને 52 વર્ષ થયા, હવે મારા રાજકારણમાં જઈને કરવું છે શું? તમે જોયું કે મારી દીકરી ને જાય, મારી પત્ની ને જાય, હું નહીં જાઉં. મારા દીકરો 15 વર્ષનો છે, એ 5 વર્ષ પછી જાય તેની ગેરંટી હું ન લઉં, કારણ કે મારા દીકરા છોકરા હાથે બાપનું માને ન માને ખબર નથી. મારા દીકરાની ગેરંટી નથી. હકાબા, એક મિનિટ, તમે જેતપરના ખેડૂતોના સમર્થનની અંદર ડાયરો કર્યો, તમે ત્યાં ગયા ખેડૂતોના સમર્થનમાં. તમે થોડી વાર પહેલા કહ્યું કે દેવ પગલી એ મારો મિત્ર છે, હું કહીશ એ ચોક્કસ કરશે. મારી સાથે ફોન લાઈન ઉપર દેવ પગલી અત્યારે જોડાયા છે. દેવભાઈ, જેતપરના ખેડૂતોના સમર્થનની અંદર હકાબા ગયા, ત્યારબાદ તમારો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવ્યો. સરકાર મંત્રણા કરવા ખેડૂતો સાથે તૈયાર છે, શું તમે માની રહ્યા છો? તમારી પહેલી પ્રતિક્રિયા? કરવી જોઈએ. દિવસ રાત તડકો જોયા વગર મહેનત કરીને આખા દેશનું પેટ ભરે છે ખેડૂત છે. અને જો હકાભાઈ જે અવાજ ઉઠાવ્યો છે સાચો છે, એટલે એના જોડે મારે ઉભું રહેવું પડે. કેમ કે અમે રાત દિવસ ભેગા રહેતા હોય, બધી રીતે સાથે હોય, તો હકાબા જ્યાં જે રસ્તો પસંદ કરે રસ્તે મારે ચાલવું મારી ફરજિયાત છે. મિત્રતા ભાવે પણ ઉભું રહેવું પડે, અને ખેડૂતનો દીકરો છું તો ખેડૂતના નાતે પણ ઉભું રહેવું પડે. દેવભાઈ, હકાભાઈ એમ પણ કીધું છે કે એકવાર દેવ પગલીએ જેતપર જવું જોઈએ, ખેડૂતોના સમર્થનની અંદર ત્યાં જઈને ઊભું રહેવું જોઈએ. દેવ પગલીની તૈયારી ખરા જેતપર જવા માટેની? જરૂર, કેમ નહીં. હકાભાઈ કીધું ને, હકાભાઈ ગમે દુનિયાના છેડે કહેશે તો ત્યાં જવા જરૂર છે. કેમ કે ખેડૂતો માટે ઘણું બધું કહેવા જેવું છે. કેમ કે જયારે પણ પ્રકૃતિના બદલાતા મિજાજ, કે વાવાઝોડું, દુષ્કાળ સામે કાંઈ પણ આવે તો એ ક્યારે ખેડૂત હારતો નથી, બરોબર? આ ઘણું બધું થઈ ગયું છે, અને આવું આ એક ખેડૂતો માટે એક વાવાઝોડું જ છે. અત્યારે જે આ હાલત છે અત્યારે થઈ રહ્યું, ખેડૂતનો દીકરો જે આ કરી રહ્યો છે, દોડી રહ્યો છે, જે હાલત પ્રવેશ થઈ રહ્યો છે, જે હાલત થઈ રહી છે એ ના થવી જોઈએ. અને બસ નિવેદન સરકારને એટલું જ કહેવાનું છે કે બસ એમને જે માંગ છે, જે વસ્તુ છે, પૂરું થાય તો વધારે સારું. એમ અને હું તો મૂકું છું તમામને કલાકાર મિત્રોને, તમામને જેટલા બી ખેડૂતના દીકરા છે એને આગળ આવવું જોઈએ. અમે નકાબા બે બોલવાથી એવું ના કહેવાય કે ભાઈ બે બોલ્યા એટલે બધાને બોલવું જોઈએ. બધા ખેડૂતના દીકરા અડધા ખેડૂતના દીકરા છે, ખેડૂતના દીકરા તમામને અવાજ ઉઠાવશે તો સારું. અને અવાજ એટલો જ ઉઠાવવાનો છે કે બસ જે તમારે જે માંગ છે પૂરી થાય, સરસ રીતે સરસ ચાલે. કેમ કે બધાને બધું હરેક કલાકાર. દેવભાઈ, આમાં વિષય એ છે કે સરકારે એવું કીધું છે કે અમે વાતચીત કરવા તૈયાર છે, કલેક્ટરે આમંત્રણ આપ્યું છે, પણ સામે છાવણીમાં જે ઉપવાસ છાવણીમાં બેઠા છે ખેડૂત આગેવાનો, એ કહી રહ્યા છે કે તમે લેખિતમાં આપો પછી જ આગળ વધીએ. તો આપને શું લાગે છે આમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? આપનો શું મત છે એમાં? જો સરકાર અને ખેડૂત એક વાતનું બેને સહેમત થવું જોઈએ, અને
જે રીતે વાત કરે છે, અને હું તો પૂરો વિશ્વાસ ધરાવું છું, કાબાપનો વિશ્વાસ ધરાવું, હું પણ ધરાવું છું, અને બીજા પણ વિશ્વાસ ધરાવે છે કે બસ ખેડૂતોની માંગ પૂરી થશે અને સરસ રીતે, અને સરકારે સારું જ કર્યું છે, કોઈનું ખોટું કર્યું જ નથી લગભગ, અને આમાં પણ સારું જ થશે એવી હું તો હમણાં કામાખ્યા જઈને માતાજીને જ પ્રાર્થના કરીને આવ્યો છું કે બસ ખેડૂતોનું સારું થાય અને ભગવતી એમનું સાંભળે. બસ આભાર દેવભાઈ વાતચીત કરવા બદલ. હકાબા દેવ પગલી હતા, એમણે કહ્યું છે કે હકાબા ગઢવી કહેશે તો હું ચોક્કસ જેત પર જઈશ, કેમ કે હકાબાની સાથે હું દિવસ રાત રહું છું, તો એ જે કેમ કહેવા માટે હું તૈયાર છું. જી ચોક્કસ આવશે. છોકરો આવે એવો છે, ડાયો છોકરો છે, એ એટલો બધો કેપેબલ છે નહીં, બીજો ફેમસ થઈ ગયો પણ કેપેબલ નથી, એ પણ આવશે, વિશ્વાસ છે. ભાઈ આપણે કીધું એટલે કે મેં એમ કીધું રાજકારણમાં નહીં જવું, કદાચ કોઈ તમે કીધું ખોટું બોલે પણ લોકો જાય છે, તો મેં એવું પણ કીધું હતું સ્ટેજ માટે કે હકાબાને રાજકારણમાં તમે જયારે ભારો જાતા કે કોઈ ટિકિટ લીધી, કોઈ પક્ષમાં જોડાણા, ત્યારે તમે રોડ વચ્ચે મને મારી નાખવાનું, આવું મને કરશો પછી બીજો કોઈ મને ખોટું નહીં બોલે. બરાબર. પણ હવે આપણે જે મૂળ વિષય છે કે 6 માંગોને લઈને ખેડૂતો લગાતાર જે કરી રહ્યા છે ને અત્યારે જે આંદોલન જે સ્થિતિમાં છે, આપને કેટલા ટકા આશા છે કે સરકારે આમંત્રણ આપ્યું છે તો હવે સામસામે બેસીને મુદ્દો પતી જ જશે, કે આપને લાગે છે કે હજુ અમુક એવી માંગ છે કે જે નહીં માનવામાં આવે? જો જાય છે તો મને 90% એવો છે પતી જશે, 90-95% જાય છે, સામે બેસશે તો પતી જશે એવો વિશ્વાસ છે. પછી આગળ ખેડૂતને શું નિર્ણય લેવો ને આપણે આગેવાનોને, ખેડૂતના હાથમાં છે ભાઈ. હું ખેડૂતનો કે શું કહેવાય અગ્રણી તો શું નહીં, હું કહી શકું તમે જાઓ તે આદેશ ન આપી શકું, પણ એક વખત જવું હોય તો જાય તો સારી વાત છે. અચ્છા હકાબા, ખેડૂતોને તમે વાતચીત કરશો ખરા, કેમ કે તમારે સતત તમારા ડાયરા પછી 2 વખત તમે મુલાકાત કરીને આવ્યા છો, સંપર્કમાં છો, તો એકવાર વાતચીત કરશો ખરા તમે કે સરકારનું આમંત્રણ મળ્યું છે, તમે ના પાડી છે તો તમારે એકવાર સરકાર સાથે બેસવું જોઈએ? ભલે તમે ગાંધીનગર ન જાઓ, સરકારે તો કીધું જ છે કે મોરબીની અંદર પણ બેઠક કરવા માટે તૈયાર, તો મોરબીમાં પણ એકવાર બેઠક થઈ જાય, પછી હકાબાને ખબર પડે કે એમને ઉપવાસ પર ઉતરવું, એમના સમર્થનમાં ત્યાં ઉપવાસ છાવણીમાં બેસવું કે કેમ. એ તો હું ક્યારનો કહું છું કે આંદોલન ચાલુ રાખો, આપણે જે આવો આપણી માંગ પૂરી ન થાય, આપણી ક્યાં આજે આંદોલન બંધ કરી દીધું, પણ એકવાર જવું તો જરૂરી છે. અહીંયા જઈને કહેવાનું કે આ અમારા મુદ્દા છે, જો સરકાર કે અમને માનીએ છીએ તો લેખિત આપો, સરકાર ના પડે લેખિત નથી આપવું તો પાછા આવતા રહેજો, પણ અહીંયા જાવ તો ખબર પડે ને. હા, એટલે હકાબા જે છાવણીમાં જે આગેવાનો બેઠા છે એમાંથી કોઈની સાથે હમણાં આપને વાતચીત થઈ આ આમંત્રણ આપ્યું પછી, કે તમે કોઈને એવો આગ્રહ કર્યો કે તમારો મત વ્યક્ત કર્યો? એક નિલેશભાઈ હેરવડિયા સાથે મારે વાત થઈ હતી એક વખત. એનું કેવું એવું છે કે આમાં જે 3 મુદ્દા લખ્યા છે એ તમારે તમે સરકાર પાસે લઈને જાઓ, બરોબર, અને સરકાર માને હા પાડે તમે આવો, અમે તમને હાથ પહેરાવશું, પણ મેં તમે કહો તો હું જઉં, કે અમે એનું કહી તમે પર્સનલી જાઓ. હું પર્સનલી જાઉં તો કાલે તમે એમ કહેશો હકાબા સરકાર મળી જાય, હું તો મળી જાઉં ને ભાઈ. હું એકલો તો કેવું છે પૂછાવે નહીં, હું અત્યારે સાનો માનો જઈ આવું સરકાર પાસે, અને નો માન્ય રાખે આ લોકો તો મારું નામ તો આવે ને કે હકાબા સરકાર પાસે જઈને કંઈક વાતચીત કરી આવ્યા છે. હવે મને કંઈ ખબર ન હોય, હું તો નિસ્વાર્થ આવ્યો, અને મને જો આ હું આવવાનું તમને કારણ કહું, વારંવાર ગાળું દેવામાં આવતી કલાકારો ખેડૂત વિશે કેમ નથી બોલતા, એટલે હું બોલ્યો એટલે મને આમંત્રણ આપ્યું એટલે હું આવ્યો એટલે મેં પકડી લીધું. આપ સમજો છો ને? તો હવે મારી ઈચ્છા છે એવી છે ખેડૂતને ન્યાય મળી જાય, કારણ કે ખેડૂતે મને બહુ પ્રેમ આપ્યો છે, ખેડૂતે મારી માટે વિશ્વાસ છે. અહીંયા સુધી તમે લઈ આવ્યા આખા મુદ્દાને, અહીંયા સુધી લઈ આવ્યા કે સરકારે આમંત્રણ મોકલાવ્યું, તો હવે આનો અંત આવે ત્યાં સુધી લડી જ લો આપ. હજુ પણ જ્યાં બ્રિજ બનવાની જરૂર છે ત્યાં બ્રિજ બનો. મારું પૂરેપૂરું ધ્યાન છે, ખેડૂત સાથે કોઈ પણ છેતરપિંડી કરશે તો કોઈને છોડું. હું કહી દઈશ ગુજરાત આખાને, કોઈ છેતરપિંડી કરશે, ખેડૂતને કોઈ એવું લાગે ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે, કોઈ ખેડૂતને અંધારામાં રાખી રહ્યો છે, તો પણ હું કોઈને છોડીશ નહીં, કારણ કે મારો હે ને કોઈ આમાં સ્વાર્થ છે જ નહીં, મારે કઈ લેવા દેવા જ નથી. એટલે કોઈ પણ ખેડૂત સાથે અન્યાય કરશે, અન્યાય મતલબ વિશ્વાસઘાત કરવાની કોઈ કોશિશ કરતો હોય છે અંદરો અંદર, તો પણ હું કહી દઈશ. હજી એવું જોવામાં આવ્યું નથી, આવશે ચોક્કસ કહીશ તમને. બિલકુલ આભાર હકાબા જોડાવા બદલ અમારી સાથે. તો હકાબા ગઢવી સાથે આપણે ચર્ચા કરી, કેમ કે કલેક્ટરે આશ્વાસન આપ્યું, કલેક્ટરે આમંત્રણ આપ્યું સરકાર વતી કે આવો અને સાથે બેસીને ચર્ચા કરીએ. ખેડૂત સમિતિની સાથે વાતચીત કરી અને ખેડૂત સમિતિએ સામે પાછો એ સરકાર સુધી પોતાની મેસેજ પણ પહોંચાડ્યો કે અમે અમારી માંગ સાથે અડગ છીએ, તમે 6 જે માંગણીઓ છે એ મુખ્યમંત્રી અથવા ઉર્જા મંત્રીએ લેખિતમાં સ્વીકારે અને પરિપત્ર આપે તો અમે અત્યારે જ ઊભા થઈ જવા માટે તૈયાર છીએ,
કોઈ બેઠક નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ ટેબલ ઉપર બેસવાની વાત એ જેતપરના ખેડૂતો નથી કરી રહ્યા, પરંતુ અકાબા ગઢવી એવું કહી રહ્યા છે કે એક વખત ચર્ચા કરવી જોઈએ, બેસવું જોઈએ. આપણે આંદોલન પૂરી કરવાની કોઈ વાત નથી કરી. સમિતિના કેટલાક સભ્યો જાય, સરકાર સાથે બેસે અને નક્કી કરે કે જો તેમની 6 માંગ સ્વીકારવામાં આવે છે તો આંદોલન પૂરું, બાકી આંદોલન તો ચાલુ રાખવાની જ વાત છે. બિલકુલ, એટલે હવે એ જોવાનું છે કે જે છાવણીમાં જે ખેડૂત આગેવાનો બેઠા છે એ કયો નિર્ણય લે છે, કેમ કે સંવાદ થાય તો કોઈ ઉકેલ ચોક્કસથી નીકળે, અથવા તો એમનો મુદ્દો શું છે, શા માટે એ હજુ પણ ના પાડી રહ્યા છે, અથવા તો કઈ અવઢવ છે કે જેના કારણે હજુ પણ લેખિતમાં માંગણી થઈ રહી છે. અને અગર જો ખેડૂતોની જે માગ છે એમાં પણ સરકાર એક કદમ હજુ વધારે આગળ આવી શકે તો સરકારે ચોક્કસથી આવવું જોઈએ, કેમ કે ગુજરાતના ખેડૂતોની નજર મોરબીમાં જે આંદોલન ચાલી રહ્યું છે એના ઉપર છે. અને સૌને આશા છે, કેમ કે એ માત્ર મોરબીની વાત નથી, ગુજરાતના કચ્છમાં પણ ક્યાંક કોઈ ખેડૂત સાથે કોઈ વીજ કંપની દાદાગીરી કરતી હોય અને એ સિવાયના પણ મુદ્દાઓ છે ખેડૂતોના, તો એનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે. એવા સમયે કે જ્યારે અત્યારે વરસાદ પણ ખેંચાયો છે, ગુજરાતનો ખેડૂત ચિંતામાં છે, એવા સમયે આ વિષય ઉપર તો ઉકેલ તાત્કાલિક આવવો જરૂરી છે. એટલે સરકારે હજુ એક પગલું આગળ ભરવું પડે તો એ પણ ભરવું અત્યંત જરૂરી છે. તમારું શું માનવું છે આ જેતપરના ખેડૂતોના નિર્ણય અને સરકારના આમંત્રણને લઈ? આપ અમારા ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.